સો ફ્રેન્ડ્સ, જો વારાણસીથી આવીને એટલું હેલ્ધી ખાવાનું મન થાય છે ને કે વાત જ ના પૂછો. બે ટાઈમ એમ જ થાય કે થોડુંક હેલ્ધી ઓપ્શન લઈએ, કેમ કે બહારનું ખાઈને એટલા દિવસમાં હું એટલી કંટાળી ગઈ હતી ને કે આજે લંચમાં છે ને એકદમ મસ્ત સિમ્પલ મેનુ બનાવ્યું છે. અને મારા હસબન્ડને પણ એવું જ છે કે તું નહોતી ને તો મેં પણ એટલું બહારનું ને અનહેલ્ધી ખાધું છે ને કે હવે એકદમ મારે પણ આજે સિમ્પલ લંચ લેવું છે. અને પ્રહાન તો આજે મને મેનુ કહીને જ ગયો હતો, એટલે એ અકોર્ડિંગ આજે ચલો અમારા ઘરે લંચમાં શું બનાવ્યું છે ને એ બતાવી દઉં. તો જો પહેલું તો બનાવ્યો છે અહીંયા બાજરાનો રોટલો, કે જે મને બહુ ઓછો આવડે છે પણ મારા ખાવા જેવો થઈ જાય છે. અહીંયા પ્રહાન માટે મેં બનાવ્યો છે વઘારેલો રોટલો. એને કહીને ગયો હતો કે વઘારેલો રોટલો મારા માટે બનાવજે. બાકી છે છાશ, કેરી, અહીંયા કાકડી છે, થોડી ડુંગળી છે, આમાં રોટલી કરી છે અને આમાં બનાવી છે મસ્ત મિક્સ દાળ છે આ, બટ એટલી હેલ્ધી છે ને. અને રોટલા સાથે હું ખાઈશ અને મારા હસબન્ડ આને રોટલી સાથે ખાશે. અને બાકી આવી ગઈ છે જો પાકી કેરી. જલ્દીથી જણાવી દેજો કે તમારા ઘરે આજે લંચમાં શું બનાવ્યું છે. મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય.